ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગનો આજે શ્લોક ક્રમાંક 25. ભગવાનના વિરાટ સ્વરૂપને જોઈને અર્જુન ડરી ગયા છે, ભયભીત થઈ ગયા છે અને એમના એ સ્વરૂપને જોઈને શાંતિ નથી પામી રહ્યા, અશાંત થઈ ગયા છે, ધીરજ નથી ધરી રહ્યા, આકુળ વ્યાકુળ થઈ ગયા છે, ડરી ગયા છે અને એના લીધે અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે. અર્જુન ઉવાચ દંષ્ટ્રાકરાલા નીચતે મુખાની દૃષ્ટ્વૈવ કાલા નલસન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. આ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ. તે એટલે આપના. કાલા નલ સન્નિભાની એટલે કે પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વલિત. ચ એટલે અને દંષ્ટ્રા કરાલાની એટલે કે તીણની દાળોને લીધે વિકરાળ, મુખાની એટલે મુખોને, દૃષ્ટવા એટલે જોઈને, ન એટલે નતો, દિશઃ દિશાઓનું, જાને એટલે જ્ઞાન થઈ રહ્યું છે, શર્મ એટલે શાંતિ, એવ એટલે પણ, લભે એટલે મળી રહી છે, દેવેશ હે દેવોના સ્વામી, જગન્નિવાસ હે જગતના આધાર, પ્રસિદ્ધ પ્રસન્ન થાઓ. હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ કે અર્જુન ભગવાનને શું કહે છે. અર્જુન કહે છે, તીણની દાળોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. દંષ્ટ્રા કરાલા નીચતે મુખાની દૃષ્ટ્વૈવ કાલા નલસન્નિભાની. રામસુખદાસજી મહારાજ કહે છે, મહાપ્રલય જ્યારે થાય છે ત્યારે આ ત્રણેય લોકને ભસ્મ કરવાવાળો જે અગ્નિ હોય છે તેને કહેવાય છે કાલાગ્નિ. અને એ કાલાગ્નિના સમાન આપના મુખો દેખાઈ રહ્યા છે. કાલાગ્નિના સમાન આપના મુખોમાં રહેલી ભયંકર દાળો ને લીધે આપ વિકરાળ દેખાઈ રહ્યા છો, જેને જોવાથી અત્યંત ભય લાગી રહ્યો છે અર્જુનને. અને એ વિકરાળ મુખને જોઈને અર્જુનને દિશાઓનું ભાન પણ નથી રહ્યું. એટલે કે દિશાઓનું જ્ઞાન ત્યારે થાય છે કે જ્યારે આપણે સૂર્યની ગતિ જોઈએ છે, ઉગવું ને આથમવું જોઈએ છે, ત્યારે આપણને દિશાઓનો ખ્યાલ આવે છે. પરંતુ એ સૂર્ય જ ભગવાનના વિરાટ સ્વરૂપની અંતર્ગત દેખાય છે. ભગવાનના વિરાટ સ્વરૂપનું એક નેત્ર આગળ શ્લોકમાં કહ્યું અર્જુને કે એક નેત્ર સૂર્યથી પ્રજ્વલિત છે અને એક નેત્ર ચંદ્રથી પ્રજ્વલિત છે. તો એમાંથી જે પ્રકાશ છે તે ચારે બાજુએ ફેલાઈ રહ્યો છે અને આખું જગત પ્રકાશમાન દેખાઈ રહ્યું છે. અને અર્જુન આવા વિકરાળ સ્વરૂપને જોઈને કોઈ પણ જાતનું સુખ અને શાંતિ પ્રાપ્ત નથી કરી શકતા. પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે આપ જ બધા દેવતાઓના માલિક છો અને બધો જ સંસાર આપનામાં જ નિવાસ કરી રહ્યો છે. આથી કોઈ પણ દેવતા કે મનુષ્ય ભયભીત થઈ જાય ત્યારે આપને જ પોકારે છે. આપણે નથી કરતા, જ્યારે પણ આપણને ભય લાગે છે, આપણને ડર લાગે છે તો કોને આપણે યાદ કરીએ છીએ? ભગવાનને યાદ કરીએ છીએ, આપણા ઈષ્ટને યાદ કરીએ છીએ. તેથી અર્જુન જ્યારે ભયભીત થઈ ગયા છે ભગવાનના વિરાટ સ્વરૂપને જોઈને, ત્યારે ભગવાનને પોકારી રહ્યા છે કે હે દેવેશ, હે જગન્નિવાસ, આપ પ્રસન્ન થાઓ. અર્જુનને એમ લાગે છે કે ભગવાન અત્યંત ક્રોધમાં આવી ગયા છે. એને લીધે ભગવાનને અર્જુન પ્રાર્થના કરે છે કે તમે શાંત થઈ જાઓ અને પ્રસન્ન થાઓ. ખરેખર તો ભગવાન પ્રસન્ન થઈને અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવી રહ્યા છે. પરંતુ તેમના રૂપની ઉગ્રતાને જોઈને, ભયાનકતા જોઈને અર્જુનને એવો વહેમ થાય છે કે ભગવાન કદાચ મારાથી ખુશ નથી.
તેથી તેઓ ભગવાનને પ્રસન્ન થવા માટે આ શ્લોકમાં પ્રાર્થના કરે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ ચેનલ ધાર્મિકમાં. આપે જેણે સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે, અને જેણે નથી કરી તે બધા આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા ગીતાના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.